વડોદરા શહેરના વાડી વિસ્તારમાં આવેલી ખાનગી બેંક દ્વારા વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. વાડી ચોખંડી વિસ્તારમાં અલવી કોઓપરેટિવ બેંકની હેડ ઓફિસ ખાતે 62મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી, જેનું આયોજન વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કરવામાં આવ્યું હતું. સભામાં 7 ઠરાવો પાસ કરવામાં આવ્યા હતા, જેમાં મુખ્યત્વે બેંક દ્વારા 1.9 કરોડ રૂપિયાનો નફો મેળવાયો હતો. 62મી સાધારણ સભાનું આયોજન અલવી કોઓપરેટિવ બેંકની હેડ ઓફિસ વાડી ચોખંડી વડોદરા મુકામે રાખવામાં આવેલ હતી. એમાં બોર્ડ ઓફ ડાયરેક્ટર તેમજ આમંત્રિત સભાસદો હાજર રહ્યા હતા. બેંક દ્વારા આગળના સમયમાં કઈ કઈ કામગીરી કરવામાં આવશે એનું સંબોધન કરવામાં આવ્યું હતું. બેંક હાલના કોરોનાના સમય દરમિયાન લોકોએ પોતાના આપણા ગુમાવ્યા છે અને ઘણાએ પોતાના સપના ખોટા પડ્યા છે. બેંક સતત કાર્યશીલ રહે છે. આગામી વર્ષોમાં નેટ બેન્કિંગ, એટીએમ તેમજ નવી બ્રાન્ચનું આયોજન કરવામાં આવેલ છે. નવી બ્રાન્ચ માટે ગત વર્ષના આપેલા વચનો મુજબ આ વર્ષે રજિસ્ટ્રાર અને જિલ્લા રજિસ્ટ્રાર પાસેથી સદરનું સંચાલન રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસે હાથ પર લેવામાં આવેલ છે, જે પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવેલી છે અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તરફથી લીલી ઝંડી મળતા તાત્કાલિક તાંડલિયા ખાતે ત્રીજી અલવી કોઓપરેટિવ બેંકનું શરૂઆત કરવામાં આવશે. બેંકમાં પૂરી આર્થિક રીતે સદ્ધર છે અને કોઈપણ પ્રશ્નોને સામનો કરવા માટે અમે તત્પર રહેલ છે. કેમેરામેન હાર્દિક પારેખ સાથે કલ્પેશ મકવાણા, ગુજરાત ન્યૂઝ, વડોદરા.